હેલો ગાઈસ, તો હવે આજે આપણે જાણશું કે ભાઈ એફએનઓ એટલે કે ઓ એટલે ઓપ્શન છે શું, એમાં ટ્રેડ કેવી રીતે કરવો, એના ફાયદા શું, નુકસાન શું, એટલે કે બેઝિક ઓપ્શન વિશે આપણે બેઝિક માહિતી આજ મેળવશું. તો વિડીયોને જરાય સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જોતા રહેજો, બરોબર. તો હવે આપણે સૌથી પહેલા જાણીએ કે ભાઈ ઓપ્શન છે શું, પરંતુ એની પહેલા આપણે એ જાણીએ કે ઓપ્શનનો જન્મ કઈ રીતે થયો. તો કે ભાઈ તમે માનો કે ભાઈ XYZ કંપની જે છે એના એક શેરની પ્રાઇસ 1000 રૂપિયા છે. હવે તમારે એના 50 શેર લેવા હશે તો તમારે 50,000 રૂપિયાનું કેપિટલ જોશે. તમારે એના 100 શેર લેવા હશે તો તમારે એનું 1 લાખ રૂપિયાનું કેપિટલ જોશે. પરંતુ તમારી પાસે એટલું કેપિટલ નથી, તોય તમારે કંપનીમાં ટ્રેડ કરવો છે, કંપનીના શેર લેવા છે, તો એના માટે જન્મ થયો તો ફ્યુચરનો. તો ફ્યુચર જે છે એ એનાથી ઓછા ભાવમાં તમને એ કંપનીનું ફ્યુચર મળે છે અને ફ્યુચરમાં તમે ટ્રેડ કરી શકો છો. ફ્યુચરમાં મિનિમમ 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનું કેપિટલ તમારે જોઈએ. હવે તમે એમ કહો ભાઈ મારી પાસે 2 લાખનું પણ કેપિટલ નથી એટલે તોય મારે શેર માર્કેટમાં ટ્રેડ કરીને રૂપિયા કમાવા છે, તો એના માટે ગવર્મેન્ટે ઓપ્શન કાઢ્યો જેનું નામ પાડ્યું ઓપ્શન. ઓપ્શનમાં મુખ્ય 2 પાસા હોય છે, એક કોલ હોય છે, એક પુટ હોય છે. હવે તમને બધાને થતું છે કે આ કોલ ને પુટ છે શું? તો કોલ એટલે ભાઈ તમે એવું ધારો છો કે આજે માર્કેટ ઉપર જશે તો તમે ઓપ્શનમાં કોલ બાજુનું ઓપ્શન બાય કરી શકો છો. તમને એવું થાય છે કે ભાઈ માર્કેટ આજે નીચે જશે તો તમે એમાં પુટ બાજુનું ઓપ્શન બાય કરી શકો છો. જો તમે કોલ બાજુનું ઓપ્શન બાય કર્યો હશે અને માર્કેટ ઉપર જશે તો તમને એમાં પ્રોફિટ થશે. હવે માર્કેટ નીચે જાય છે અને તમે એવું કહો છો કે મેં પુટ બાય કર્યો છે અને માર્કેટ નીચે જાય તો તમને એમાં પ્રોફિટ થાય છે. એટલે કોલ અને પુટ જે છે એ ઓપ્શનના મુખ્ય 2 પાસા હોય છે. ઓપ્શન જે ટ્રેડિંગ છે એ 2 રીતે થઈ શકે છે. એક તો કોઈ કંપનીમાં કે જે મોટી મોટી કંપની જે છે, રિલાયન્સ છે, HDFC છે, એમાં પણ એની ઓપ્શન ચેન આવે છે. અને બીજું ઓપ્શનમાં ટ્રેડ થાય છે કે ઇન્ડેક્સમાં આપણી જે નિફ્ટી 50 છે, બેંક નિફ્ટી છે, સેન્સેક્સ છે, એ જે ઇન્ડેક્સ છે એમાં પણ તમે ઓપ્શન ટ્રેડ કરી શકો છો. હવે તમે ધારો કે ભાઈ HDFC કંપની જે છે, તમને એવું થાય છે કે ભાઈ HDFC કંપની ઉપર જશે, તમારી પાસે HDFC ના શેર લેવાના રૂપિયા નથી, તમારી પાસે એનું ફ્યુચર લેવાના રૂપિયા નથી, પરંતુ તમારી પાસે એનું ઓપ્શન એક છે કે ઓપ્શન લેવાના રૂપિયા છે, તમે એના ઓપ્શન બાય કરી શકો છો. તો HDFC બેંક ઉપર જશે તો તમે કોલ બાજુનો ઓપ્શન બાય કરો. તમને એવું થાય છે કે HDFC બેંક આજે નીચે આવશે, નીચે પડશે, તો તમે એનો પુટ બાજુનો ઓપ્શન બાય કરી શકો છો. એ જ રીતે તમે ઇન્ડેક્સ જે છે કે ભાઈ સેન્સેક્સ છે, બેંક નિફ્ટી છે, નિફ્ટી 50 છે, આ જે ઇન્ડેક્સ છે, ઇન્ડેક્સમાં પણ તમે ઓપ્શન ટ્રેડ કરી શકો છો. તમને એવું થાય છે કે ભાઈ આપણે બેંક નિફ્ટી છે, બેંક નિફ્ટી આજે ઉપર જશે તો બેંક નિફ્ટીનો કોલ બાજુનો ઓપ્શન બાય કરી વાર, અને બેંક નિફ્ટી તમને એવું થાય છે કે ભાઈ માર્કેટ આજે નીચે જશે, બેંક નિફ્ટી નીચે જશે, તો તમે એનો પુટ બાજુનો ઓપ્શન બાય કરી શકો છો. ઓપ્શન બાયર બનવા માંગતા હોય, ઓપ્શનમાં ટ્રેડ કરવા માંગતા હોય તો તમારે અમુક વસ્તુની જાણકારી તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. એમાં પહેલી વસ્તુ એ છે કે ભાઈ ઓપ્શન જે છે એમાં પણ ફ્યુચરની જેમ લોટ સાઇઝ હોય છે. કંપનીમાં તમે ઓપ્શન ટ્રેડ કરો છો તો કંપનીની લોટ સાઇઝ અલગ હોય છે. એવી જ રીતે જે બેંક નિફ્ટી છે, નિફ્ટી છે, ઇન્ડેક્સ છે, તો એમાં તમે ઓપ્શન બાય ને સેલ કરી શકો છો. તો એમાં પણ તમારી પાસે લોટ સાઇઝ એક ફિક્સ કરેલી હોય છે. તો કે બેંક નિફ્ટી છે તો બેંક નિફ્ટીમાં એક લોટ લેશો એટલે તમને 15 શેર મળશે, નિફ્ટી 50માં 25 શેર મળશે, ફિન નિફ્ટીમાં અલગ હોય છે, સેન્સેક્સમાં અલગ હોય છે. તો એ રીતે આ જે ઓપ્શન તમે બાય કરો છો તો ફ્યુચરની જેમ આમાં પણ લોટ સાઇઝ એક ફિક્સ કરેલી હોય છે. બીજી વસ્તુ એ કે ભાઈ ઓપ્શન જે છે એની એક્સપાયરી વીકલી હોય છે. આપણે જેમ ફ્યુચરની એક્સપાયરી મંથલી હોય છે એ જ રીતે ઓપ્શનની જે એક્સપાયરી છે એ વીકલી હોય છે. હર વીકે એક્સપાયરી ઇન્ડેક્સની હોય છે. તમને મારી સ્ક્રીન ઉપર ચાર્ટ દેખાતો હશે તો સોમવારે, મંગળવારે, બુધવારે હરેક વારે એક ઇન્ડેક્સની એક્સપાયરી હોય છે. એટલે તમે જે ઓપ્શન જે છે એને 7 દિવસથી વધારે હોલ્ડ ના કરી શકો. 7 દિવસની અંદર તમારો કોન્ટ્રાક્ટ પૂરો થશે ત્યારે તમારે ફાયદામાં હશો, પ્રોફિટમાં હશો તો પણ નીકળવું જોશે, અને નુકસાનીમાં હશો તો પણ તમારે નુકસાની કરીને પણ નીકળવું તો જોશે જ, કારણ કે એમાં 1 વીકનો જ તમને ટાઈમ આપવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ ટાઈમ ડીકે, થીટા ડીકે આપણે જેને કહીએ છીએ, દેશી ભાષામાં કહીએ તો કે ભાઈ ટાઈમ ડીકે. તમે જે અત્યારે પ્રીમિયમ બાય કરો છો કોલ બાજુનું અથવા પુટ બાજુનું, તો બેંક નિફ્ટીનું કોઈ પણ પ્રીમિયમ છે તમે બાય કરો છો, તમે ત્યારે જ્યારે એની એક્સપાયરી ખુલ્લી હશે, જ્યારે ઓપન થયા હશે એના કોન્ટ્રાક્ટ, ત્યારે એની કિંમત 500 રૂપિયા હશે. પરંતુ એ વીકની અંદર જ્યારે એની એક્સપાયરી આવશે ત્યારે એ પ્રીમિયમ થઈ જશે 0. એટલે એની પાસે 500 થી 0 થવા માટેનો 1 વીકનો ટાઈમ હોય છે. અને સૌથી વધારે લોકો નુકસાની પણ આમાં જ કરે છે
કારણ કે શેર માર્કેટનું સૌથી હાઈ રિસ્કી સેગમેન્ટ માનવામાં આવે તો કે ભાઈ એ છે ઓપ્શન. જેટલું રિસ્ક વધારે એટલું આમાં રિવોર્ડ પણ વધારે. નો ડાઉટ તમને આમાં રૂપિયા મળે છે, તમે રૂપિયા કમાઈ શકો, પરંતુ રિસ્ક પણ એવું રહેશે કારણ કે એક્સપાયરી એટલે કે ભાઈ તમે એક વીકની અંદર જ તમારે કોન્ટ્રાક્ટને ગમે એમ કરીને તમારે એ જે બાય કરવું હશે એ પોઝિશન તમારે સ્ક્વેર ઓફ કરવી જોશે. જો તમે વધારે હોલ્ડ કરશો તો તમારું પ્રીમિયમ થઈ જશે 0 અને તમારું બધું કેપિટલ થઈ જશે 0. એટલે સૌથી વધારે સેબી એમ કહે છે કે ભાઈ એફએનો જે સેગમેન્ટ છે એમાં ઓપ્શનમાં જે છે ને એમાં 10માંથી 9 લોકો લોસ કરે છે. શું કામે? કારણ કે ઓપ્શન જે છે એમાં 50 વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. એમાં 1 થી 2 મિનિટનો ટ્રેડ હોય છે. આ બાજુ તમે પોઝિશન લીધી અને આ બાજુ પ્રોફિટ લઈને તમે બહાર નીકળી શકો છો. જો તમે બહાર ના નીકળો તો તમને એમાં થશે નુકસાની, કારણ કે ટાઈમની સાથે સાથે પ્રીમિયમની વેલ્યુ ઘટતી જશે. જો તમને ઓપ્શન વિશે માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ઓપ્શન વિશે તમે ઝાઝી માહિતી મેળવવા માંગતા હોય, એનો ફૂલ ડિટેલમાં વિડીયો જોવા માંગતા હોય તો મને નીચે કોમેન્ટમાં ઓપ્શન લખીને ડ્રોપ કરી દો કે જેથી હું ઓપ્શન જે છે એમાં કઈ રીતે રૂપિયા કમાવવા, એની સ્ટ્રેટેજી શું, એમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું કે જેથી લોસ ના જાય, તો એ વસ્તુનો આખો આપણે ફૂલ વિડીયો બતાવશું. થેન્ક યુ.